અમદાવાદ ગ્રામ્ય ડીઓ દ્વારા એક અઠવાડિયા પહેલા કરેલા પરિપત્ર મુજબ સ્કૂલોમાં વાહનો લઈને જતા સગીર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી। જેના અનુસંધાને આજે ગ્રામ્ય ડીઓ કૃપા ઝા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલોની બહાર અનધિકૃત વાહનો લાવતા વિદ્યાર્થીઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા હતા। ચેકિંગ દરમિયાન 30 થી 40 એવા વિદ્યાર્થીઓ મળી આવ્યા જેઓ અનધિકૃત વાહન ચલાવતા હતા, ત્યારે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ભવિષ્યમાં તેઓ આવું ન કરે એટલા માટે તેમને ટ્રાફિકના નિયમો પણ સમજાવવામાં આવ્યા હતા। આજે આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગની મદદથી અમે ડ્રાઈવ કરેલી હતી, જેમાં બંને વિભાગોનો અમને સંપૂર્ણ સહકાર મળ્યો અને અમે નારાયણ ગુરુ શાળા તથા બીજી અન્ય 2-3 શાળામાં પણ આ પ્રકારે આજે ડ્રાઈવ કરી અને જે વિદ્યાર્થીઓ અનધિકૃત વાહન લઈને આવેલા હતા તેમને ટ્રાફિક વિભાગ દ્વારા અને આરટીઓ વિભાગ દ્વારા નિયમો પ્રમાણે ચલણ આપવામાં આવ્યા અને સાથે કચેરી તરફથી તેઓને ગુલછડી અને ટ્રાફિકના નિયમો આપવામાં આવ્યા કે જેથી કરી તેઓ ફરીવાર આવી ભૂલનું પુનરાવર્તન ન કરે।